થ્રુ આપણે એ રોગમાંથી બહાર આવી શકીએ છીએ એવું આપે જણાવ્યું, પરંતુ હજી પણ ઘણા બધા લોકોમાં એવી ખોટી માન્યતાઓ ઘર કરી ગઈ હોય છે કે તેમને એવું લાગતું હોય કે સર્જરી જ એકમાત્ર વિકલ્પ ઉપલબ્ધ છે. તો આવી માન્યતાઓને દૂર કરવા અને જાગૃતતા લાવવા માટે દર્શક મિત્રોને તમે શું સંદેશો આપવા માંગશો? જી, સર્જરી એક ઓપ્શન ક્યારે હોય કે જ્યારે કમ્પ્લીટલી એટલું બધું ઘસારો થઈ ગયો છે કે પેશન્ટને નોર્મલ જે એક્ટિવિટીઝ કરવામાં ડિફિકલ્ટી થતી હોય કે બિલકુલ વોકિંગ જ ના કરી શકતા હોય, બેસીને ઊભા થવામાં તકલીફ થતી હોય, તો એ સમયે સર્જરીની આપણે જનરલી જરૂર પડતી હોય છે. બાકી પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આપણે બધાને ખબર છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે જો ત્યાં સુધી એ સ્ટેજ સુધી તમારે ના પહોંચવું હોય તો એના માટે આપણે પહેલેથી જ આપણે એક્સરસાઇઝ એટલી આપણી રેગ્યુલર લાઈફમાં ઇન્વોલ્વ કરીએ કે જેનાથી એમને એ સ્ટેજ સુધી જવાનો વારો બરાબર. તો એ માટે ફિઝિયોથેરાપી ઘણા બધા ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ હોય છે કે નોર્મલ તમે દિવસમાં 2